મનુષ્ય દેહ મોગો મળ્યો જીવ્યા કેવું જીવતર તન મનથી તપાસજો આ તો વખત ગાઢ્યાનું વળતર સમય સમયનું રળતર રળાય તો એ ઘણું છે ભાવ અને પ્રેમનું ભણતર ભણાય તો એ ઘણું છે. નમસ્કાર દોસ્તો, આપ સૌને મારા અંતકરણથી નમસ્કાર અને પ્રણામ. વાલા શ્રોતાજનો, આજના વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગ આપણા બધા માટે અત્યંત માહિતીપ્રદ અને શૈક્ષણિક સાબિત થાય એવો છે. ખૂબ જ કિંમતી અનમોલ સંદેશ આપી જાય એવો છે. જેને નાના કુંવારા હોય, પરણેલા હોય કે પછી ઉંમરલાયક વ્યક્તિ હોય, દરેકે સાંભળી અને સમજવા લાયક વાર્તા પ્રસંગ છે. વ્યક્તિગત રીતે આ વાર્તા પ્રસંગ મને ખૂબ જ પસંદ છે, એટલે આ વિડીયોની શકલમાં આપની સમક્ષ રજૂ કરું છું. તમે કદાચ સાંભળેલ હશે, પરંતુ મને વિશ્વાસ છે કે મારા શબ્દોમાં તમને વધુને વધુ પસંદ આવશે. આ વાર્તા પ્રસંગ મને તમને કે સમગ્ર માનવ જીવનને એ સંદેશ આપે છે, એ બોધ આપે છે કે સમયને આધીન પરિસ્થિતિઓ બદલાય અને પરિસ્થિતિઓને આધીન માણસે બદલાવવું જ પડે. સમયની સાથે માણસે સહમત થવું પડે છે, તો જ આ સફરરૂપી જે મનુષ્ય જીવન આપણને મળ્યું છે એ સુખમય પસાર થાય. આ જીવનરૂપી સફરમાં ક્યાંય કંટાળો ન આવે, ક્યાંય થાક ન લાગે અને આ જીવનરૂપી યાત્રા આપણી સફળ થાય. એટલે હું આપ સૌને આગ્રહ કરીશ કે વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. વાર્તા પ્રસંગને પૂરો સાંભળજો. પસંદ આવે તો વિશેષ કંઈ નહીં, પણ એક લાઇક કરી તમારા મિત્ર સર્કલમાં શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો, જેનાથી પ્રભુ શ્રી રામની કૃપા દ્રષ્ટિ, પ્રભુના આશીર્વાદ આપણા સૌના ઉપર સદૈવ બન્યા રહે. એક ગામમાં 4-5 મિત્રો રહેતા હોય છે. બાળપણના મિત્રો અને મિત્રતા પણ કેવી, જેવી કૃષ્ણ અને સુદામાની હતી. હારે નિશાળ જાઉં, હારે રમવું, હારે ખાવું, નિસ્વાર્થ ભાવની મિત્રતા. બધા હળી મળીને સાથે રહે છે. એમાં એક જે બધાથી ઉંમરમાં મોટો હતો એ ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી વ્યક્તિ. બાકીના દોસ્તોને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ નાની મોટી સમસ્યા આવે એટલે બધા મળી અને એની પાસે જાય અને જે કહે એ બધા માન્ય રાખે. એવી ગાઢ મિત્રતા. એકબીજાના દુઃખમાં કે સુખમાં એકબીજાનો ક્યારે સાથ ન છોડતા. અને એ પણ સત્ય છે કે મિત્રતા એને જ કહેવાય કે જે સુખ કે દુઃખમાં એકબીજાનો સાથ ના છોડે. સ્વાર્થી મિત્રતા લાંબો સમય ટકતી નથી, પરંતુ સ્વાર્થ નામની બલા આ બધાનાઓથી ઘણી દૂર હતી. વખત વીતતો ગયો અને ધીમે ધીમે બધા મિત્રોના લગ્ન થઈ ગયા. દરેકને સારી સુશીલ પત્નીઓ મળી. એક દિવસની વાત છે, જે ઉંમરમાં બધાથી મોટો અને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. એની પાસે એક મિત્ર આવે છે અને એના મનનો એક પ્રશ્ન રજૂ કરે છે, એની મૂંઝવણ રજૂ કરે છે કે દોસ્ત, મારી પત્ની થોડી શ્યામ છે, એટલે કે થોડી કાળી છે, અને તો કેટલો નસીબદાર છે કે તને સુંદર અને ગોરા ભાવે મળ્યા છે. પછી તે માણસે તેના મિત્રને સમજાવતા કહ્યું કે અરે મૂર્ખ, આ તું શું વાત કરી રહ્યો છે? તારી પત્ની થોડી શ્યામ છે તો શું થઈ ગયું? શું તે સંસ્કારી નથી? શું તે ચારિત્રવાન નથી? એટલે એના મિત્રએ હા પાડી કે છે તો સંસ્કારી ને ચારિત્રવાન. પછી એને સમજાવતા આગળ કહ્યું કે અરે મૂર્ખ માણસ, સ્ત્રીની સુંદરતા તેની સુંદર ત્વચા પર નિર્ભર નથી, એના દેખાવ પર નિર્ભર નથી. સ્ત્રીની સુંદરતા તેના પાત્રમાં રહેલી હોય છે, એના સંસ્કાર, એના ચારિત્રમાં છુપાયેલી હોય છે. ચારિત્રવાન સ્ત્રી પોતાના કુળ અને કુટુંબને ઉજ્જવળ બનાવે છે, અને ચારિત્રહીન સ્ત્રી પોતાના હીન ચારિત્રથી કુળને ગંદુ અને નરક બનાવી દે છે. આથી સ્ત્રીના શરીરનો રંગ ગોરો હોય કે કાળો હોય તે મહત્વનું નથી, પરંતુ સારા ચારિત્રનું હોવું ખૂબ જ જરૂરી છે. તેના મિત્રની આવી સમજણરૂપી વાતો સાંભળી અને તેને ઘણું સારું લાગ્યું, અને તેની નજરમાં તેની પત્ની પ્રત્યેની નકારાત્મક જે વિચારસરણી હતી તે કાયમ માટે દૂર થઈ ગઈ. ધીમે ધીમે વખત વીતતો ગયો અને બધા મિત્રોને સંતાનો થયા. પછી બધા મિત્રોએ પોતપોતાના સંતાનોને સારી રીતે ઉછેર્યા અને સારી જગ્યાએ ભણાવ્યા. અને પછી ધીમે ધીમે સમયને આધીન બધા મિત્રોના બાળકો પણ યુવાન થતા ગયા અને લગ્નને લાયક બન્યા. તેથી દરેકે ધીમે ધીમે પોતાના સંતાનોને પરણાવ્યા. દરેકના ઘરમાં વહુઓ આવી ગઈ હતી. બધા જ મિત્રો હળી મળીને ખૂબ જ આનંદથી આગળનું જીવન વિતાવતા હતા. ગામમાં ભગવાનનું એક મંદિર હતું. દરરોજ બધા જ મિત્રો હળી મળીને સાથે મંદિર જતા. મંદિરના બગીચામાં બેસી દરેક પોતપોતાના સુખ દુઃખની વાતો એકબીજાથી સાझा કરતા. એમાં જે સૌથી ઉંમરમાં મોટા અને બુદ્ધિશાળી મિત્ર હતા તે ભગવાન પાસે હંમેશા ત્રીજી રોટી જ માગતા. એમના બીજા મિત્રો એમને પૂછતા કે ભાઈ, દરરોજ ભગવાન પાસે આ 3 રોટી માગવાનું રહસ્ય શું છે?
ત્યારે સજ્જન વ્યક્તિ એટલું જ બોલતા કે મિત્રો, એ વાતનું રહસ્ય તમને વખત આયે સમજાવીશ. આ રીતે બધા પોતપોતાનું જીવન વ્યતીત કરતા હતા. દર્શક મિત્રો, કહેવાય છે કે બે વસ્તુ માણસનો ક્યારેય પીછો નથી છોડતી. એમાં એક વૃદ્ધાવસ્થા ગડપણ અને બીજી છે માણાનું અતીત, માણાનો ભૂતકાળ. ગડપણ અને માણસનો ભૂતકાળ ક્યારેય એનો પીછો ના છોડે. ભૂતકાળમાં જે કર્મો કર્યા હોય એ આડા આવે જ, પછી એ સારા હોય કે ખરાબ. અને બીજું ગડપણ. આ ગડપણ શબ્દ છે ઘણો કડવો પણ છે સત્ય. એના પ્રભાવથી કોઈ બચી શક્યું નથી. ગડપણ ઘણું વહમું છે. નરસિંહ મહેતાની સુંદર પંક્તિઓ છે કે ગડપણ કોણે મોકલ્યું જાણ્યું, જોબન રહેશે સૌકાળ. ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ. ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉંજળા થયા છે કેસ. માથાના વાળ છે એ ગડપણ આવે પછી ધોળા થાય, ને ધોળા થાય પછી ઉંજળા લાગે ચમકે. નહોતું જોઈતું તે સીધ આવ્યું રે, નહોતી જોઈ તારી વાટ. ઘરમાંથી હળવા થયા રે, કહેશે ખૂણે ડાળો એનો ખાટ. નાનપણે ભાવે લાડવા રે, ગડપણે ભાવે સેવ. રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ગડપણની ટેવ. આ પંક્તિઓ નરસિંહ મહેતાની છે. પછી વૃદ્ધાવસ્થાની અસર તે તમામ મિત્રો પર થવા લાગી, જેના કારણે તેમનું શરીર પણ નબળું પડવા લાગ્યું. વ્યક્તિને ગડપણ આવતા ધીમે ધીમે પોતાના પણ દૂર થવા લાગે છે. પછી તે પોતાના શુભચિંતક હોય, સગા સંબંધી હોય કે ભલે પછી પોતાના સંતાનો કેમ ન હોય, બધા તેમને છોડીને દૂર થતા જાય છે. હવે આ મિત્રોના જીવનમાં પણ વૃદ્ધાવસ્થાની અસર દેખાવા લાગી. વૃદ્ધાવસ્થાનો પ્રભાવ એમના જીવનમાં દેખાવા લાગ્યો. અને કોઈકે સત્ય કહ્યું છે કે પોતાનું શરીર જ સાથ છોડવા લાગે તો બીજા છોડે એમાં શું નવાઈ. આ રીતે બધા મિત્રોના જીવનમાં પણ ગડપણ પછીની જે તકલીફો હોય એનો અનુભવ એમને થવા લાગ્યો. અને બધા મિત્રો ઓછા કે વધતા દુઃખી થવા લાગ્યા. પરંતુ આ બાળપણના મિત્રોએ તેમની મિત્રતા ક્યારે છોડી નહીં. દરેક વ્યક્તિ પોતપોતાના દુઃખને એકબીજા સમક્ષ વ્યક્ત કરીને પોતાના દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એક દિવસ બધા મિત્રો હળીમળીને બેઠા હતા, પણ એમાં બે મિત્રો ચૂપચાપ બેઠા હોય છે. એ અંદરથી ખૂબ જ દુઃખી હતા, કશું બોલતા નહોતા. કારણ કે તેમના દીકરા અને વહુઓ તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાતો કરી રહ્યા હતા. એટલે એ બે મિત્રો ચૂપચાપ બેઠા હોય છે. ત્યારે જે ઉંમરમાં સૌથી મોટો અને સમજદાર વ્યક્તિ હતા, એમણે પૂછ્યું કે ભાઈ, શું તકલીફ છે? આમ બધા ચૂપચાપ નિરાશ થઈને શું કામ બેઠા છો? ત્યારે એક જણ બોલ્યો કે આ બે જણને સંસારિક ઘરનું દુઃખ છે. હવે એમને વૃદ્ધાશ્રમમાં જવાનો વખત નજીક દેખાઈ રહ્યો છે. ત્યારે એ સજ્જન સમજદાર વ્યક્તિએ બધા મિત્રોને કહ્યું કે તમે બધા હંમેશા મને પૂછતા હતા ને કે હું ભગવાન પાસે ત્રીજી રોટી કેમ માંગતો હતો. આજે હું તમને એ કહી જણાવીશ કે હું ભગવાન પાસે ત્રીજી રોટલી શા માટે માંગતો હતો. એટલે એક મિત્રએ હસતા હસતા તેમને પૂછ્યું કે શું તમારે વહુ તમને 3 જ રોટલી આપે છે? ત્યારે તેમણે કહ્યું કે ના ભાઈ, એવું કંઈ નથી. મારી વહુ ખૂબ જ સારી અને સંસ્કારી સમજદાર છે. પણ ખરેખર તમે બધા એ જાણતા નથી કે માનવ જીવનમાં 4 પ્રકારની રોટલી છે. પછી બધા મિત્રોએ પૂછ્યું તો અમને જણાવો કે આ 4 પ્રકારની રોટી કઈ રીતે? અને પછી એ વ્યક્તિએ તેમને બધા મિત્રોને કહ્યું કે હવે આપણે બધા કાલે મળીશું, પણ આપણે એકલા નહીં, આપણા બધાના સંતાનો પણ હાજર હશે. અને પછી હું તમને બધાને સમજાવીશ કે મનુષ્યના જીવનમાં 4 પ્રકારની રોટી છે અને એનું મહત્વ શું છે. બીજા દિવસે બધા મિત્રો અને તેમના સંતાનો ભેગા થાય છે. પછી એ વ્યક્તિએ વાતની શરૂઆત કરી કે વ્યક્તિના જીવનમાં પ્રથમ રોટી છે તે માના હાથની રોટી છે, જેમાં માનો પ્રેમ ભરેલો હોય છે. જે પેટ તો ભરે છે પણ મન ક્યારે ભરાતું નથી. તો આટલું સાંભળતા તેમના એક મિત્રએ કહ્યું કે તમે જે કહ્યું તે સત્ય છે, પણ લગ્ન પછી માના હાથની રોટલી ઓછી ખાવા મળે. તો જવાબ મળ્યો કે હા, લગ્ન પછી માના હાથની રોટલી નસીબ નથી હોતી, પણ બીજી રોટી છે પત્નીના હાથની રોટી, જેમાં પ્રેમ અને સમર્પણની ભાવના હોય છે. તો પાછો એક જણો વચ્ચે બોલ્યો કે તો ત્રીજી રોટી કોના હાથની છે? ત્યારે જવાબ મળ્યો કે ત્રીજી રોટલી પુત્રવધુના હાથની છે, જેમાં માત્ર ફરજની ભાવના હોય છે, જે થોડો સ્વાદ પણ આપે છે અને પેટ પણ ભરે છે. વાત આટલે પહોંચી પછી વાતાવરણ થોડીવાર માટે મૌન થઈ ગયું. પણ થોડીવાર પછી મૌન તોડતા તેમના એક મિત્રએ પૂછ્યું કે તો પછી ચોથી રોટી કોના હાથની છે? તો તેનો જવાબ એ હતો કે ચોથી રોટલી નોકરાણીના હાથની છે, જેનાથી ના તો વ્યક્તિનું પેટ ભરાય છે કે ના તેનું મન સંતુષ્ટ થાય છે, અને સ્વાદની પણ કોઈ ગેરંટી નથી હોતી. માટે જીવનમાં હંમેશા માની પૂજા કરો, પત્નીને પોતાની શ્રેષ્ઠ મિત્ર સમજીને જીવન જીવો,
કારણ કે એ જીવનસાથી છે. અને પુત્રવધૂને પોતાની પુત્રી માની લો અને પુત્રવધૂની નાની મોટી ભૂલોને નજરઅંદાજ કરો, જાતિ કરો, કારણ કે આમ કરવાથી પુત્રવધુ પણ ખુશ રહેશે અને દીકરો પણ તમારો વિશેષ ધ્યાન રાખશે. અને અંતે કે મારે તમને એ કહેવું છે કે જો સંજોગો તમને ચોથી રોટી સુધી પહોંચાડે તો ભગવાનનો આભાર વ્યક્ત કરજો કે તેમણે તમને ત્યાં સુધી જીવિત રાખ્યા. અને હવે સ્વાદ પર ધ્યાન આપશો નહીં, ફક્ત જીવવા માટે જ ખાઓ, અને તે પણ મર્યાદિત, જેથી તમારું ગળપણ આરામથી પસાર થાય. એટલે દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગનો સાર એ છે, બોધ એ છે કે સમયને આધીન થઈને માણસને જીવવું જોઈએ, જેનાથી ઘર પરિવારમાં આપણે મીઠા રહીએ અને એકબીજા વચ્ચે સ્નેહ જળવાઈ રહે. અને અંતે એટલું જ કહેવું પણ જરૂરી બની જાય છે કે મનુષ્ય દેહ મોગો મળ્યો, જીવ્યા કેવું જીવતર, તન મનથી તપાસજો આ તો વખત કાઢ્યાનું વળતર. સમય સમયનું રળતર રળાય તો એ ઘણું છે, ભાવ અને પ્રેમનું ભણતર ભણાય તો એ ઘણું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.